હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. શરૂઆત કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું અને ત્યાર પછીથી આપણે બજારની ચર્ચાથી જ હંમેશાની પરંપરા પ્રમાણે શરૂઆત કરીએ છીએ. તો છેલ્લા 3-4 દિવસની સ્ટ્રેન્થ જ્યારથી જીએસટી કટ બજારમાં જાહેર થયું હતું કે જીએસટી રેટમાં ફેરફાર થાય છે, ઘટે છે મોટાભાગનામાં, એ પોઝિટિવ ટ્રેન્ડ જે છે એને કારણે બજારની સ્ટ્રેન્થ સારી હતી. પણ છેલ્લા 2 દિવસની અંદર બજારે સ્ટ્રેન્થ ગુમાવી દીધી અને 2 દિવસ માઇનસમાં બજાર જે કહેવાય કે થોડું વીક થઈને બંધ આવ્યું છે. અને છેલ્લે જે ક્લોઝિંગ આવતું હતું એ પણ થોડી વીકનેસ તરફ જ બતાવતું હતું. એટલે બની શકે કે આવતા અઠવાડિયામાં પણ કદાચ એ જ ટ્રેન્ડ આગળ વધે અથવા ટેરિફ ઉપરની કોઈ ક્લેરિટી અથવા કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે તો એ પ્રમાણે કદાચ થોડો ઘણો ચેન્જ થાય. પણ ઓલ ઓવર હજી રેન્જ બાઉન્ડ જ બજાર કહેવાય, પણ તેમ છતાં 24,500 24,400ની આજુબાજુ છે. ઇટ મીન્સ કે જે ડિસિપ્લિન રોકાણકારો છે, જે વ્યવસ્થિત રીતે પોતાનું રોકાણ કરે છે અને બહુ ધીરજથી કામ લે છે, એમના માટે થોડું ઘણું રાજી થવાનો અથવા સારો સમય કહી શકાય. એ રીતે કે કેટલાક સ્ટોક કે જે અત્યાર સુધી બહુ હાઈ પી ઉપર, જો કે હજી હાઈ પી ઉપર જ છે, પણ તેમ છતાં બજારના કરેક્શનમાં હવે થોડા ઘણા કરેક્ટ થયા હોય, નીચે આવ્યા હોય અને અથવા તો હજી કદાચ બજારનું કરેક્શન વધે તો મળી શકે આ ભાવે અને કંપનીના વર્કિંગ પ્રમાણે કોઈ વાંધો ન હોય તો એમાં આગળ જોઈ શકાય. એટલે એવા હવે સ્ટોક જે છે એનું ખાસ આપણે વોચ લિસ્ટ અથવા આપણી તૈયારી રાખવી જોઈએ. એ પ્રમાણેની જે કહેવાય કે આપણે જેનો સ્ટડી કરતા હોય એ બધા સ્ટોકનું એક લિસ્ટ એ રીતે રેડી રાખવું જોઈએ અને કયા ભાવે આપણે એમાં એન્ટ્રી કરવાનું વિચારીએ છીએ, આ બધું થોડું એક્સરસાઇઝ એની કરી લેવી જોઈએ. હવે આજે એક કંપનીની વાત કરવાના છીએ. આમ જોવા જઈએ તો જોગાનું જોગ જ કોમેન્ટમાં જે કંપનીઓના નામ આવે છે મોસ્ટલી સબસ્ક્રાઈબર મિત્રો જ હશે અને ખૂબ સારી કંપનીઓ હોય છે. ક્યારેક ને ક્યારેક પ્લાન કરેલી હોય જેના પર વિડીયો બનાવવાનો હોય અથવા કોઈ સેગમેન્ટમાં એને લીધેલી હોય. જેમ કે આજની કંપની જે છે એ આપણે વચ્ચે એન્જિનિયરિંગ કંપનીઓના વિડીયો ઘણા બધા આવતા હતા, જેમાં ખાસ કરીને આઝાદ છે, એઆઈ એન્જિનિયરિંગ છે થી માંડી અને ઘણા બધા હતા. એક મિત્રની કોમેન્ટ પણ આવેલી કે બધી એન્જિનિયરિંગ કંપનીઓ જ વધારે લો છો, પણ ત્યારે આખો એક સિરીઝ જેવું કે વધારે પડતી એ કંપનીઓ ડિસ્કસ કરતા ત્યારે આનો વિચાર કર્યો હતો, પણ એન્જિનિયરિંગ કંપનીઓ ખરેખર વધી જતી હતી. એટલે અને બીજું કે થોડું લાગતું હતું કે કદાચ વેલ્યુએશન વાઇઝ થોડી ઘણી નીચે મળે તો સારું, પણ ખરેખર નીચે મળી નથી. એ ત્યારે જે વિચાર કર્યો હતો અને બધી એન્જિનિયરિંગ કંપનીઓની વાત થતી હતી ત્યારે જે ભાવ હતો એના કરતાં થોડો ઘણો ભાવ અપ છે. પણ તેમ છતાં જે ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને કંપનીનું નામ છે ઇસબ ઇન્ડિયા, ESAB, ઇસબ ઇન્ડિયા. એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે તમે જે સ્ટોકની વાત કરતા હોય એનું નામ નીચે આવે એ જરા જોજો. એમ તો એ સારી વસ્તુ છે જો એવું થઈ શકે તો, પણ આપણો હેતુ જે કહેવાય ને કે વિડીયો બને એટલો રો રાખવો કે જેથી કરીને જેમાં મુખ્ય વાત કરતા હોય એ મહત્વની રહે, ગ્રાફિક્સ ને એ બધું કરતા. અને વાત રહી કંપનીના નામની તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લખીએ છીએ કઈ કઈ કંપનીઓની ચર્ચા કરી. તેમ છતાં બી સમય બગાડ્યા વગર અથવા બહુ ટૂંકા સમયમાં જેટલું પોસિબલ બને એટલી આપણે ચોક્કસ કોશિશ કરીશું. તો ઇસબ ઇન્ડિયાની વાત કરીએ તો એક મલ્ટીનેશનલ કંપની છે અને 7,800-900 કરોડ માર્કેટ કેપ ધરાવતી કંપની છે. એની પ્રોડક્ટની વાત કરીએ તો મેઇનલી વેલ્ડિંગ કંપની છે. વેલ્ડિંગને લગતા સાધનો બનાવવાના, વેલ્ડિંગ આર્ક જે છે એને કટિંગને લગતા સાધનો બનાવવાના, એ બધી પ્રોડક્ટમાં છે. ઘણી બધી વાઇડ રેન્જ છે કંપનીની, અને કંપનીની પ્રોડક્ટ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝથી માંડી શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોકેમિકલથી માંડીને બહુ ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી થાય એવી કંપની છે. 1987માં કંપનીની સ્થાપના થઈ હતી અને નામ જે છે એ પ્રમાણે ઇસબ ગ્રુપની આ કંપની છે. અને પ્રોડક્ટ જોતા અને કંપનીનો બિઝનેસ જોતા ભવિષ્ય માટે પણ કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન કંપનીની પ્રોડક્ટમાં કોઈ ફેરફાર થશે કે આ તે કંઈ લાગતું નથી. અને ખાસ તો કરીને અમેરિકન કોલાબરેશન ધરાવતી અને સારી એવી ઇક્વિટી પેરેન્ટ અમેરિકન કંપની પાસે ધરાવતી કંપની છે. એટલે ટેરિફ માટેની કદાચ માની શકાય કે આ કંપની જે છે સોલ્યુશન ગોતી કાઢે, એની પાસે હોઈ શકે એમાંથી ઓવરકમ થવા માટે. પણ છતાં હજી ક્લેરિટી કશી જ નથી ત્યાં સુધી આમ જોવા જઈએ. અને આમ ખરેખર તમે જોવા જશો તો ટેરિફ માટેની ક્લેરિટી કે ટેરિફને લગતી વસ્તુઓને કોને અસર કરશે, કોને નહીં, કોનો કેટલો બિઝનેસ, આ તે એનું કોઈ ઇવન મીડિયામાં પણ એટલું હજી કોઈ એનાલિસિસ આવતું
નથી. લગભગ આપણે બધા એવું માનીને ચાલતા હોય કદાચ કે ટેરિફ એનું કંઈક સોલ્યુશન આવી જશે અને નહીંતર આપણને કંઈ અસર નહીં થાય એવું નથી. અસર થશે બિઝનેસમાં, કદાચ એકાદું ક્વાર્ટર ન પણ થાય અસર, પણ પછીના ક્વાર્ટરમાં કેટલીક કંપનીઓ છે, કેટલાક બિઝનેસીસ છે, એમને અસર થઈ શકે છે. પણ તેમ છતાં એ બી 2-3 ક્વાર્ટર પૂરતું હોઈ શકે, પછી કંપનીઓ પોતાના રસ્તા કરી લેતા હોય જો એની મૂળ કંપનીના ખૂબ મજબૂત હોય તો આ કંપની જે મને જેટલી સ્ટડી કરવામાં ધ્યાનમાં આવી છે એમાં એવી જ કંપની લાગી છે. પ્રોડક્ટ માટે કોઈ પણ પ્રશ્ન નથી. આવનારા સમયમાં કંપનીનો બિઝનેસ ગ્રોથ જે કહેવાય એ પણ રહેશે, કંપનીની પ્રોડક્ટની જરૂરિયાત પણ કાયમ માટે રહેશે એવી કંપની છે. એટલે કંપની અને પ્રોડક્ટની વાત પછી હવે આપણે થોડા ફાઇનાન્શિયલ્સ અને આંકડાઓ જોઈ લઈએ. તો લગભગ એનો લો જે છે, ભાવની વાત કરીએ 5100ની આજુબાજુ છે. એનો ભાવ જે હતો એ 3200-3500ની રેન્જમાં હતો ને, ત્યારે હું વિચાર કરતો હતો કે 2800થી 3000ની અંદર મળે તો વિચાર કરાય, અને વોચલિસ્ટમાં રાખ્યો તો પણ ક્યારેય મળ્યો નથી. પછી આપણે એ વિશે પણ વાત કરીશું. પણ 5100 જેવો ભાવ છે અને લો જે છે 4100 ઉપરનો કંઈક છે, એટલે લોથી થોડો નજીક છે, કરેક્ટ થયેલો છે. રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓફ ઇક્વિટી બંને ખૂબ સરસ છે, 70% અને 50% જેવું છે. એટલે કે કંપની પોતાની મૂડી જે છે ને એનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે. જે બિઝનેસ કરવા માટે પૈસા વાપરે છે એનો મહત્તમ ઉપયોગ પ્રોફિટને કન્વર્ટ કરવામાં કરે છે. ROCE ને ROE ખૂબ હાઈ છે કંપનીના. પી રેશિયો મોડરેટ કહી શકાય, 45થી 47, 48ની આજુબાજુમાં ફરતો હોય છે, ઠીક કહી શકાય. પી રેશિયો જો તમને 40ની અંદર કે 35થી 40ની રેન્જમાં મળે તો ખૂબ સારો સ્ટોક કહી શકાય. પણ પી રેશિયો આપણે જે હમણાં વાત કરતા હતા ને કે હું રાહ જોતો તો 3200થી 3600ની વચ્ચે હતો ત્યારે, અને પી રેશિયોની વાત નીકળી છે તો પી રેશિયો કયા પી રેશિયો ઉપર સ્ટોક લેવાય, તો બધાને લો પી આવે ત્યારે જ લેવો હોય. પણ પાછું એક વસ્તુનું ધ્યાન રાખવું પડે કે કંપનીના વર્કિંગમાં કંઈ ખરાબી થઈ હોય, કંપનીના રિઝલ્ટ ખરાબ આવ્યા હોય, એનો બિઝનેસ બગડ્યો હોય કે કંઈ એ રીતની કોઈ તકલીફ હોય અને પી ઘટી ગયો હોય, ભાવ ઘટે એટલે પી ઘટી જાય, એને કારણે હોય તો બહુ ધ્યાન રાખવું જોઈએ. બાકી બજારના કરેક્શન સાથે સ્ટોક સસ્તો થતો જતો હોય અને કંપનીનું કોઈ પણ વર્કિંગ જે છે એમાં કોઈ તકલીફ ન હોય તો પી રેશિયો જે છે જેટલો ઓછાથી મળે એ વધારે સારું. પણ કેટલાક સ્ટોક માટેનો પી અલગ હોઈ શકે છે. ગઈકાલે જ મારા મિત્ર કે ગુરુ જે કહ્યો છે, આમ ગુરુ જેવા છે પણ મિત્ર સમાન વર્તન કરે છે અને ખૂબ સારી ઇન્સાઇટ ધરાવે છે. એમની સાથે વાત થઈ ત્યારે પણ આ જ ચર્ચા થઈ. ત્યારે એમણે આ બહુ અગત્યની કીધી કે પી રેશિયો દરેક કંપની પ્રમાણે જોવો જોઈએ. કે એનો દાખલા તરીકે ઉદાહરણ એમણે બીજી કંપનીનું આપ્યું હતું, પણ આપણે ટાઇટનનું લઈએ કે ટાઇટનનો પી 90-100 એમ રહેતો હોય તો આપણને લાગે કે બહુ હાઈ પી છે, પણ ટાઇટન ક્યારેય જેને કહેવાય કે ઓછા પીએ મળ્યો જ નથી. એટલે ટાઇટનનો પી 90ની આજુબાજુ કે એનાથી નીચે મળે તો એ રિઝનેબલ જ કહેવાય. એવી જ રીતે ઘણી બધી એવી કંપનીઓની ચર્ચા થઈ કે એક કંપનીનો પી જે છે 200ની ઉપર સુધી ગયો હતો અને 100ની આજુબાજુ રહે છે, તો એ કંપનીનો પી 100થી નજીક આવે, 150ની નીચે આવે તો એ ઠીક કહી શકાય કંપનીના કોઈ પણ વર્કિંગમાં ખરાબી વગર. એટલે પી રેશિયો આ રીતે જોતા હોય છે અને હંમેશા પી રેશિયો જે છે એ જ આપણને વળતર આપે છે. આપણે જે પી ઉપર લીધો અને પછી એ પી એનો વધતો જાય, બજાર એને વેલ્યુએશન્સ વધારતી જાય અને ભાવ વધતો જાય, એ જ આપણું રિટર્ન છે. અને જેમ ઓછા પી એ સ્ટોક મળે એ આપણી મહેનત છે કે જે સારી રીતે બજારમાં ધ્યાન આપી અને આપણે વળતર મેળવવાનો આપણો પ્રયત્ન છે. એટલા માટે તો ઈસબ ઇન્ડિયાની આ રીતે વાત આગળ કરીએ તો રિઝલ્ટની વાત કરી લઈએ તો છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટમાં રેવન્યુ ગ્રોથ જોવા મળ્યો છે, પણ પ્રોફિટ ગ્રોથ જે છે એ થોડો ઓછો જોવા મળ્યો છે. એટલે એક આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખવાની રહે અને એટલા માટે જ થોડો કરેક્શન જેવા ફેઝમાં છે અને બજાર પણ અત્યારે કરેક્શન ફેઝમાં છે. તો પર્સનલી મેં પોતે એવો વિચાર કર્યો છે કે પોર્ટફોલિયોમાં થોડો એવો એડ કરવો, બહુ નાની ક્વોન્ટિટીથી, અને જેમ ઘટાડો આવે એમ ક્વોન્ટિટી થોડી વધારતી જવી ઘટાડાનો સ્ટડી કરતાં. દાખલા તરીકે ઉદાહરણ આપું કે એક સ્ટોકની આપણે વાત કરી હતી, ગ્રેન્ડવેલ નોર્ડન અને કાર્બોરન્ડર યુનિવર્સલ, આ બધા સ્ટોકની ચર્ચા કરી હતી. ત્યારે 1800ની ઉપર હતો ત્યારે આપણે વાત કરી હતી કે 1500-1400ની આજુબાજુ મળે તો સારો કહેવાય. હમણાં 1400 સુધી હતો. તો આ ટાઈમે જ્યારે આપણું આવું ધ્યાન પડે કે આ સ્ટોકની આપણે વિચાર કર્યો હતો કે નીચે આવે તો અભ્યાસ કરવો છે, કારણ કે લેવા વેચવાની તો આપણે વાત ન કરી શકીએ, પણ અભ્યાસ કરવો છે તો એ ટાઈમે પાછું અત્યારે જોવું પડે કે 1500 શું કામ થયો છે 1800માંથી, શું તકલીફ આવે છે. તો એક ક્વાર્ટરનું રિઝલ્ટ થોડું મ્યુટેડ છે, એટલું બધું ખરાબ પણ
નથી અને આ કંપની માટે કોઈ એવી તકલીફની પણ વસ્તુ નથી. એટલે આ રીતે તમારે એનો પી જે છે એ મૂલવવો જોઈએ. તો ઇસબ ઇન્ડિયા જે છે એના માટે કહેવાય કે છેલ્લા ક્વાર્ટરમાં ખાલી પ્રોફિટ ગ્રોથ એટલો બધો નથી આવ્યો, થોડી પ્રોફિટેબિલિટી ઘટી છે, માર્જિન 1% ઘટ્યો છે, બાકી કોઈ ખાસ વધારે કોઈ નેગેટિવ એમાં ન્યૂઝ નથી આવતા. એટલે આમ ઓલ ઓવર બધું ટીક થાય છે અને કંપનીની ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું છે, દેવું છે પણ દેવું બાદ કરીએ તો પણ ઇક્વિટીની સામે રિઝર્વ જે છે એ ખૂબ વધારે સારું ને સિગ્નિફિકન્ટ છે. એટલે સ્ટ્રોંગ કંપની કહેવાય અને છેલ્લા 3 વર્ષની અંદર કેશ ફ્લો પોઝિટિવ કંપની છે. એન્જિનિયરિંગ ગુડ્સ કંપની અને જેમાં રોકાણ વધારે જોતું હોય, મૂડી વધારે જરૂર પડતી હોય એવી કંપનીઓ કેશ ફ્લો પોઝિટિવ હોય એ વધારે સારું કહેવાય. એટલે એ રીતે પણ કંપની સદ્ધર છે. 3 વર્ષ પહેલાં એક વખત નેગેટિવ હતું, પછી પાછું એની આગળ પણ પોઝિટિવ કેશ ફ્લો જોવા મળે છે. અને હવે વાત કરીએ આપણે એના શેર હોલ્ડિંગ પેટર્નની. તો દરેક મલ્ટીનેશનલ કંપનીઓની જેમ આ કંપનીમાં પણ ખૂબ સારું એવું પ્રમોટર શેર હોલ્ડિંગ ધરાવે છે ઇસબ ગ્રુપ જે છે. અને ઇન્ડિયામાં યુકેની સબસિડિયરી જે કહેવાય નેધરલેન્ડ બીવી, જે ઇસબ કઈ એ રીતે એનું નામ છે અને એ એમનું હોલ્ડિંગ ધરાવે છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ ઠીક છે, છેલ્લા ક્વાર્ટરમાં સહેજ અમથું ઘટ્યું છે, પણ એફઆઈઆઈ તો અત્યારે ઇન્ડિયામાંથી બહુ વધારે પોઝિટિવ રોકાણ માટેના નથી, એટલે એ ફેક્ટરને બહુ ધ્યાનમાં લેવા જેવું નથી. ડીઆઈઆઈનું પણ સહેજ અમથું ઘટ્યું છે, પણ તેમ છતાંય ખૂબ સારો એવો હિસ્સો એફઆઈઆઈ અને ડીઆઈઆઈ પાસે છે. પબ્લિકનું હોલ્ડિંગ એઝ ઇટ ઇઝ છે, બહુ વધારે ફરક નથી. જે વધારો ઘટાડો છે એ બહુ પોઈન્ટમાં આવે છે. જેમ છતાં આગલા ક્વાર્ટરમાં થોડું મોનિટરિંગ કરવું જોઈએ. ઓલ ઓવર ઇસબ ઇન્ડિયા સારો સ્ટોક કહી શકાય, રોકાણ માટે વિચારી શકાય. લેવો કે વેચવો એ પછી તમે પોતે સ્ટડી કરી શકો છો, તમારો નિર્ણય લઈ શકો છો. અને આપણે આમ જનરલી રવિવારે કે એમ જે વિડીયો બનાવીએ એમાં આપણે પ્રશ્ન જવાબ લેતા હોઈએ છીએ, પણ હમણાં જે એક વિડીયોમાં આપણે ઇન્ક્લુડ કર્યા છે, આજે પોસિબલ હોય તો એવા 2-3 પ્રશ્ન લઈ લઈએ. એમાંથી એક પ્રશ્ન જે છે એમાં ખાસ કિર્લોસ્કર બ્રધર્સની વાત કરી છે એક મિત્રે. જો કે ઘણી કંપનીઓ લખી છે, પણ જેમ જેમ સ્કોપ આવશે એમ આપણે સાથે સાથે પણ પ્રશ્ન હવે લેતા જઈએ. તો કિર્લોસ્કર બ્રધર્સ સારી કંપની કહી શકાય. મહારાષ્ટ્રમાં કિર્લોસ્કર ગ્રુપની કંપની છે, બહુ જૂની કંપની છે. કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ, કિર્લોસ્કર ઓઇલ, કિર્લોસ્કર ફેરસ, કિર્લોસ્કર ઇલેક્ટ્રિક, કિર્લોસ્કર ન્યુમેટિક કે જેની આપણે ચર્ચા કરી હતી ઇંગરસોલ રેન્ડના વિડીયોમાં. આ બધા સ્ટોકમાં કોઈ લેવા વેચવાની કે કોઈ ભલામણ નથી, પણ કિર્લોસ્કર બ્રધર્સની વાત કરીએ તો એન્જિનિયરિંગ સર્વિસીસ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની કંપની છે. પમ્પ્સમાં અને વાલ્વ્સમાં પણ કંપની કામ કરે છે અને એની જ એક બીજી કંપની જે કિર્લોસ્કર ઓઇલ એ પણ પંપમાં કામ કરે છે, પણ થોડું ફરક છે, સેગ્રિગેશન છે. બહુ ટૂંકમાં વાત કરી લઈએ, વધારે ડીપમાં નહીં કરી શકાય કારણ કે બહુ લાંબો વિડીયો કંટાળો અપાવે. એટલે આમ જોવા જઈએ તો કિર્લોસ્કર ગ્રુપ આખું હવે સારું પરફોર્મ કરે છે, પણ છતાં હજી જે એમના કૌટુંબિક વિવાદો ભાઈઓ વચ્ચેનું અને મેનેજમેન્ટમાં જે કહેવાય કે એ થોડું હજી રિઝલ્ટ વ્યવસ્થિત રીતે થયું નથી. એટલે આ એક થોડું નેગેટિવ ફ્લેગ કહી શકાય. બાકી કંપનીઓમાં કોઈ એટલું બધું પ્રોબ્લેમ નથી, વર્કિંગ સારું છે અને સારી કંપની છે. બધા જ આંકડાઓ પણ એના પ્રમાણમાં સારા જોવા મળી રહ્યા છે. એ વાત થઈ કિર્લોસ્કરની. પછી એક મિત્રએ કીધું છે કે પટેલ રિટેલ હમણાં જે આઈપીઓ આવ્યો હતો એમાં લોઅર સર્કિટ લાગે છે, તો શું કરવું? પણ મિત્રો, તમે આઈપીઓ ભરો ત્યારે એની સ્ટ્રેટેજી તો બહુ ક્લિયર કટ રખાય. બહુ સારી કંપની હોય, બહુ સ્ટ્રોંગ કંપની હોય તો જ આઈપીઓ જે છે એના સ્ટોક રાખી મૂકવા. બાકી આઈપીઓ 2 કે 2.5 દિવસ કે 3 દિવસમાં અથવા વધુમાં વધુ 2-4 દિવસમાં એનું પૂરું કરી દેવાય, જે કરવું હોય તે. દાખલા તરીકે હું વાત પર્સનલી કરું તો મને હમણાં જ એચડીએફસીના એચડીબી ફાઇનાન્શિયલ્સ જે હોય એનું એલોટમેન્ટ આવે તો એ કદાચ પડ્યા રહે તો એની કોઈ ચિંતા ન હોય, પણ બીજી પુષ્કળ કંપનીઓ આવતી જાય છે. એટલે તમને જે 5 આઈપીઓ લાગતા હોય કે 10 લાગ્યા હોય એમાંથી એકાદો કદાચ એવો સિલેક્ટ કરી અને સ્ટોક હોલ્ડ લાંબા ગાળા માટે કરવા જેવો હોય છે. બાકી આઈપીઓમાં જે થવાનું હોય કાં શરૂઆતમાં થાય અને કાં પછી એના 1-2 રિઝલ્ટ આવે ત્યાર પછીથી થાય છે. એટલે કોઈ એમાં સલાહ તો નહીં આપી શકાય. પણ કંપનીની વાત કરીએ તો કંપનીનું સેગમેન્ટ સારું છે, વર્કિંગ સારું છે, એક નીશ નાના એવા ક્ષેત્રમાં. એટલે પોતે કંપની નાની છે બીજી બધી જાયન્ટ કંપનીઓ કરતાં, એટલે એ પ્રમાણે કામ કરે છે. અને આની સાથે જ વિશાલ મેગામાર્ટનો પણ પ્રશ્ન છે, એ પણ સાંકળી લઈએ તો એ પણ જે કહેવાય કે આ બધા રિટેલ ચેઇન સ્ટોર ડીમાર્ટ છે કે વીમાર્ટથી માંડીને આ બધા એમની સાથે છે. પણ હવે બીજી એક વસ્તુ હમણાં રિલાયન્સની એજીએમમાં જોવા મળી કે રિલાયન્સ હવે રિટેલમાં ખાસ કરીને કદાચ એનો આમ જુદો કરે, એનું ડીમર્જર કરે, એટલે એગ્રેસિવલી કામ કરવા ઉપર આવે છે. તો હવે એની સ્ટ્રેટેજી કઈ રીતે કોમ્પિટિશન આપે છે એ પણ જોવાનું રહે. પણ તેમ છતાં રિટેલ બિઝનેસ તરીકે સારો છે. એટલે આ બંને સ્ટોક જે છે એમાં આવનારા રિઝલ્ટ જોઈ અને પછી
વિચારવું જોઈએ કે શું કરાય. પણ બેમાંથી કોઈમાં કોઈ રેડ ફ્લેગ એટલો બધો નથી. બાકી અંગત રીતે કંઈ કોઈ ભાવ કે આ ભાવે કઢાય કે એવું કંઈ અત્યારે આપી શકાય એવું નથી, ખાસ કરીને કારણ કે હજી એ નવું જ છે. એની મુવમેન્ટ કે એના ચાર્ટ્સ કે એમાં કંઈ એટલું બધું જોવા નથી મળતું હતું. અને હા, એસબ ઇન્ડિયાનો ચાર્ટ્સ જોયો હતો તો એમાં હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનતી હોય એની નજીકની થોડી જુદી છે, પણ બનતી હોય એવું લાગે છે. એટલે જ્યારે હેડ એન્ડ શોલ્ડર એટલે કે બેરિસ પેટર્ન કહેવાય મંદીની, તો થોડું ભાવ જે છે એનો કરેક્શન માટે વેઇટ કરાય, અથવા તો ક્વોન્ટિટી જે છે એ થોડી મર્યાદિત અને કટકે ભેગા કરવાનો સ્ટ્રેટેજી પર્સનલી હું રાખવા માગું છું. આ બધી વાત થઈ મિત્રો. ઘણા મિત્રો કોમેન્ટ ખૂબ સરસ કરે છે, પ્રોત્સાહજનક કોમેન્ટ કરે છે, ખાસ કરીને રાકેશ કુમાર જૈન, જેમની કોમેન્ટ અવશ્ય હોય. બીજા પણ ઘણા મિત્રો કરે છે, કોઈનું નામ રહી જતું હશે, પણ એક વખત આપણે ખાલી કોમેન્ટ અને એ મિત્રોની ચર્ચા કરવા માટેનો વિડીયો બનાવવાનો વિચારો છો. તથા કોઈ વ્યવસ્થિત ઇન્વેસ્ટર ઘણા બધા આજુબાજુમાં છે કે બહુ ડિસિપ્લિનથી ને સરસ મજાની રીતે ઇન્વેસ્ટ કરીને અથવા તો મોમેન્ટમ ટ્રેડિંગ કરીને પૈસા બનાવે છે, તો કંઈક એવું પોડકાસ્ટ કે એમની સાથેની વાતચીત કે આવું કંઈ પણ આગામી સમયમાં આયોજન કરીશું. આપના પ્રતિભાવ ચોક્કસ આપશો મિત્રો. કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.